આજે છે 2 ઓક્ટોબર ને આજે જે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ સારો એવો આવે છે ને હવે તો એટલી બધી કાંઈ વરસાદની જરૂર નથી. અત્યારે તો ખેડૂતનો પાક બધો બગડે છે કારણ કે આ વખતે બહુ મોડે સુધી વરસાદ આવ્યો. આ નવરાત્રી પણ વહી ગઈ છતાં પણ જે વરસાદ ચાલુ છે હમણાં 5 દિવસથી વરસાદ ચાલુ છે. રોજ ડેલી વરસાદ આવે છે અને સારો એવો વરસાદ આવે છે. આજે પણ સારો એવો વરસાદ અત્યાર સુધી આવતો હતો અને હજી પણ આવે એવો લાગે છે કારણ કે વરસાદ પણ એટલો અંધારેલો છે. મારી છત્રી કાગડો થઈ ગયેલી છે. એમ હતું કે હવે ચોમાસું વહી ગયું છે, હવે ખાસ કાંઈ એવો વરસાદ આવશે નહીં, પણ ફરીથી આમ ચોમાસું જાણે ફરીથી આવ્યું હોય એવો હમણાં વરસાદ આવે છે અને વાતાવરણ પણ એવું જ હોય છે. આખો દિવસ ઝરમર વરસાદ આવ્યા કરે અને ક્યારેક તો ભારે વરસાદ પાછો આવી જાય છે. અત્યારે જો પાછો વરસાદ આવી ગયો છે સારો એવો. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો, આજે સારો એવો વરસાદ પડી ગયો સવારમાં અને બપોર સુધી સારો એવો વરસાદ હતો અને અત્યારે બપોરના 2 વાગ્યા છે. અત્યારે જવાનું છે વાડીએ અને તમે જોઈ શકો છો હવે બધી મગફળી પાકવા મળી છે એટલે આપણે મગફળીના ઓળા પાડવાના છે કારણ કે હવે થોડાક ટાઈમમાં તો બધી ખેંચાવા મળશે. પછી સુકલ મગફળી તો મળશે પણ ઓળા નહીં મળે એટલે આજે ઓળા ખાવા જવાનું છે અને વાડીએ જઈને સરસ મજાના ઓળા બનાવીએ અને ખાઈ. રસ્તાઓમાં જવો બધું પાણી જાય છે ને આ મગફળીમાં જો પાણી પીર્યું છે, રેસાણ થઈ ગયું છે. ચીકુનું ઝાડ જવો ને કેટલા બધા ચીકુ આવેલા છે પણ હજી નાના છે, કાસા છે. પાક છે ત્યારે આમ જો એકલા ચીકુ જ છે ઝાડ ઉપર. અત્યારે વાતાવરણ પણ એક નંબર છે અને ક્યારે વરસાદ આવી જાય કે નક્કી નહીં કારણ કે જે એક બાજુ તો વરસાદ અંધારેલો છે ને એક બાજુ ઉઘાડ થઈ ગયો. છેલ્લા 5-6 દિવસ તો એવું જ વાતાવરણ છે. ઘડીકમાં તડકો આવી જાય, પાછો વરસાદ આવવા મળે, ઘડીકમાં પાછા કડાકા ભડાકા થાય, તો એવું બધું વાતાવરણ છે. અત્યારે જો આ મસ્ત મજાનું વાતાવરણ છે, મજા આવી જાય એવું. આપણે જે બાજુ જઈએ છીએ ને એ બાજુ જુઓ કેટલો વરસાદ અંધારેલો છે. જો ક્યારે આવે કે નક્કી નહીં. અને આ બધી મગફળીના ખેતર જુઓ, આ બધી મગફળીઓ પાકી જ ગઈ છે, ખેંચવાની જ વાત છે પણ હમણાં વરસાદ છે એના લીધે બધું બંધ છે. બાકી જો અત્યારે વરસાદના વાદળા કેવા છે. વરસાદ આવી ગયેલો છે, એમાં રસ્તામાં ગારો થઈ ગયો છે. સંભાળીને ચાલવું પડે છે ને કે લપચવી છે. વરસાદને લીધે જવા મોટા મોટા ખાબોચિયા ભર્યા છે અને વાતાવરણ એવું મસ્ત છે ને મજા આવી જાય એવું છે. અહીંયા જો આપણી વાડી આવી ગઈ છે, વાડ પાર કરીને ઓલી બાજુ જવાનું છે. આ છે આપણી વાડી અને આ મગફળી જો પાકી ગઈ છે તો આમાંથી આપણે મગફળી ખેંચીને ઓળા પાડવાના છે. પણ પહેલાં સરસ મજાની જગ્યા ગોતીએ કારણ કે અત્યારે બધે ભીનું અને ગારો છે. તો આમ એક ઝૂંપડી છે, ઝૂંપડીએ વહી જાય. હવે આપણે મગફળી ખેંચી લઈ અને ખેંચીને થોડીક ભેગી કરી અને થોડોક ગારાવાળી છે એટલે સાફ કરવા પણ જવું પડશે અને પાણી થોડુંક દૂર છે તો ત્યાં આપણે ધોવા જવું પડશે કારણ કે અત્યારે તો ગારાવાળી હોય કારણ કે વરસાદ આવી ગયેલો છે એટલે બધું ભીનું છે. મગફળી જે થોડી કાચી છે તો થોડી ગોતીને ખેંચવી પડે છે. જો હજી થોડા ગોંગડા જોવા મળે છે. મગફળી જે થોડી કાચી છે કારણ કે આ થોડી આપણે મોડી વાવી હતી, ખેંચાઈ જાય એવી નથી પણ બાફામાં હાલે એવી થઈ ગઈ છે. જે થોડી બોલી છે ને કેટલી ખેવી ત્યાં થોડીક સીંગ થાય અડધી એમ થાય. આ બધા ગોંગડા છે કે નહીં ઈ નડે, ઈ ફેલ જાય કે નહીં. ગોંગડા વધારે છે. જો એટલી મગફળી ખેંચી છે અને આવી મગફળી છે
તો થોડાક જે ગોંગડા જોવા મળે છે તો હવે આને પહેલાં ધોવા જવું પડશે, કારણ કે જો કેટલી માટીવાળી છે. કૂવામાં પાણી જો આખો કૂવો ભર્યો છે ઉપર સુધી, એકદમ ચોખ્ખું પાણી ભર્યું છે. તો અહીંથી આપણે મગફળી સાફ કરી નાખવી અને મગફળી બાફવા માટે અહીંથી પાણી પણ લઈ જવાનું છે. બે વખત ધોવી પડશે, કારણ કે જે થોડી થોડી જો માટી રહી ગઈ છે તો ફરી વખત ધોઈ નાખવી. પગમાં જો પથ્થર વાગી ગયો છે. તો હવે થોડુંક લોહી ઓછું થઈ ગયું, બાકી કેટલું બધું લોહી નીકળ્યું છે. તો પાટો બાંધવો પડશે. મગફળી બાફવા આપણે નાનો તો સ્ટવ અને ગેસનો બોટલ લઈને આવ્યા છીએ. તો એની ઉપર બાફવાની છે, કારણ કે અત્યારે લાકડા બધા ભીના છે, કારણ કે હમણાં તે વરસાદ આવે છે એટલે કંઈ કોરું લાકડું નહીં જોવા મળે. મકાઈ પણ છે, પણ જોઈએ જો મજા આવશે તો મકાઈ પણ આપણે શેકશું. પણ પહેલાં તો આપણે મગફળી બાફવાની છે. આમાં નાખવાનું છે મીઠું અને હળદર. અત્યારે પવન બહુ વધારે છે એટલે ચૂલા ફરતે જો આ બધો સામાન મૂકી દીધો, કારણ કે પવન ન લાગે ને. નાની એવી ઝૂંપડી છે અને ત્યાં આપણે મગફળી બાફવાની છે. અત્યારે તો મગફળી બફાવા મૂકી દીધી છે. બફાતા વાર લાગશે, પણ ત્યાં સુધીમાં વાતાવરણનો આનંદ લઈ, કારણ કે તમે જોઈ શકો છો કેવું સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આ બાજુ જો પાછો વરસાદ અંધાર્યો છે અને આપણે ડ્રોન લાવ્યા છીએ. તો ડ્રોન ઉડાડીને તમને અહીંથી નજારો બતાવું કે વરસાદ પછી કેવો સુંદર મજાનો નજારો જોવા મળે છે. વરસાદની તૈયારી થઈ ગઈ છે અને આપણે ડ્રોન ઉડાડવું છે, પણ ઉપર જાય છે ને વરસાદ આવશે ને તો ભારે થાય, કારણ કે જેવું ડ્રોન ઉપર જાય ને વરસાદ આવશે તો પલ્લી પણ જાય, પણ છતાં પણ ફટાફટ ઉડાડી વાળી, કારણ કે વરસાદ તો એવું લાગે છે આવવાનો જ છે. અને ઘણા મિત્રો પાછા કોમેન્ટ કરશે કે કેટલાનું આવ્યું કેવું મોડલ છે. તો તમને આ ફરી વખત બતાવી દઉં કે આ DJI Air 3S મોડલ છે અને 1,45,000 આની કિંમત છે અત્યારે. તો ચાલો આપણે ડ્રોન ફ્લાય કરીને તમને બતાવું અત્યારનો નજારો. વરસાદ આવી ગયો છે ભાઈ, હાલ પછી ઉડાડીશું. જો આપણે ડ્રોન ઉડાડવાની તૈયારી કરીને ત્યાં વરસાદ આવી ગયો. તો હવે થોડીક વાર ખમવું જોઈશે ને પછી જોઈએ. અને અહીંયા આપણી મગફળી બફાય છે. હળદર તો બહાર આવે છે પ્રેશરથી, જો કુકર ન ફાટે. વરસાદ તો ધીમો પડી ગયો છે ને થોડોક હાવ બંધ થઈ જાય ને તો આપણે ડ્રોન ઉડાડીએ. આપણી મગફળી જો અહીંયા બફાય છે, હળદર બધી બહાર નીકળે છે. વરસાદ બંધ થઈ ગયો છે અને હવે ડ્રોન ઉડાડી તમને બતાવું કે મજાનો નજારો છે, કારણ કે વરસાદ રહી જાય ને પછી જે નજારો જોવા મળે ને એકદમ મસ્ત હોય. તો ચાલો પાછો વરસાદ આવે એ પહેલા ફટાફટ આપણે ડ્રોન ઉડાડીને નજારો જોઈ લઈએ. મગફળી બફાઈ ગઈ છે ને ચાલો ઉતારી લઈએ પછી ખાઈ.
હળદર બધી સોટી ગઈ ઢાંકણે. આપણે મકાઈ પણ બાફવાની છે એટલે મગફળી અમે કાઢ લઈને પાણી અમને રાવા દઈએ. પાણી લેવા માટે ઘણું દૂર જવું પડે એમ છે. પાણી પાછું દૂર છે. ચાલો સરસ બફાઈ ગઈ છે. જો સરસ મજાની બફાઈ ગઈ છે એકદમ મસ્ત. મકાઈ નાખી દો હાલો કુકરમાં. તો 2 મકાઈ છે આપણી પાસે અને પાછી કુકરમાં મૂકી દઈએ બફાઈ ત્યાં આપણે મગફળી ખાઈ લઈએ. જો એ મગફળી છે. વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયો છે અને આછો તડકો આવવા મળ્યો છે. બાકી વાતાવરણ તો હજી વાદળ થયું જ છે. તો અહીંયા સરસ મજાની જગ્યાએ બેઠા બેઠા મગફળી ખાઈએ. મોડું લાગે થોડુંક ફોફું શું નહીં લીધું. મસ્તી નું નીકળ્યું. ખારી થઈ ગઈ. અત્યારે જે મગફળીની સિઝનમાં જે મગફળી ખાવાની મજા છે ને મજા જ અલગ. તો દર વર્ષે જ્યારે પણ મગફળીની સિઝન આવે એટલે મગફળી ખાવાની જરૂર. બાફેલી એ પણ બાફેલી તો વધારે મજા આવે. હજી આપણે ઓળાઈ ખાઈશું શેકીને પણ અત્યારે બળતણનો પ્રોબ્લેમ છે કારણ કે અત્યારે સૂકા લાકડા ન મળે એના કારણે બાફી છે અને બાફવા માટે આપણે ચૂલો લાવવો પડ્યો. હવે થોડુંક આમ વરસાદ વહી જાય ને પછી આપણે એને શેકશું, ઓળા પાડશું. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘડીક તો એમ હતું બધું વિખાઈ ગયું. મગફળી ખાઈ ન રહ્યા ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો. હજી મગફળી જો હજી કેટલી બધી તો બાકી છે. એને હવે જો મગફળી ઝૂંપડીમાં બેઠા બેઠા ખાઈ ઘડીક બહાર જાય ને ઘડીક અંદર આવી એવું છે બધું. જો વાતાવરણ તો કેવું છે મસ્તનું. એને વાતાવરણ જો તો આવું છે. ઘડીકમાં વરસાદ ચાલુ થઈ જાય પાછો બંધ થઈ જાય પાછો ચાલુ થાય ને પાછો તડકો આવી જાય અને અમે ઝૂંપડીમાં બેઠા છીએ ને હવે મકાઈ બફાઈ ગઈ છે એટલે મકાઈ ખાઈ અને વરસાદ છે એટલે ઝૂંપડીની અંદર બેસીએ. બાકી બહાર પણ સરસ મજાનું વાતાવરણ છે. આ છે મકાઈ અને થોડીક પડી રહી એટલે જો દાણા કેવા થઈ ગયા. અને હવે મરચું અને લીંબુ લગાવીએ. જો લીંબુ આપણે ચાકુ નથી આપણી પાસે અને મરચું છે ખાંડેલું મરચું છે એટલે મતલબ કે લસણ વાળું છે મરચું. કોરું મરચું પાવડર હોવો જોઈએ પણ આપણે ખાંડેલું મરચું છે. મજા આવશે મકાઈ ખાઈને. એમાં અત્યારે લસણ વાળું મરચું હતું. લસણનો સ્વાદ આવે છે એકદમ મસ્ત ચટણી જેવું બની ગયું. હાલો વાડી માટો મારી આપણે. મગફળીની વચ્ચે ઢેલનો માળો છે અને ઢેલના ઈંડા છે. તમે કદાચ ઢેલના ઈંડા જોયા હોય તો તમને બતાવું. આપણે કહેવામાં તો એમ આવે છે કે મોરના ઈંડા પણ હકીકતમાં મોર ઈંડા ન મૂકે ઢેલ ઈંડા મૂકે. તો અહીંયા ઢેલના ઈંડા છે અને 5 ઈંડા છે. તમને બતાવું કે ઢેલના ઈંડા કેવા હોય. જો ચારે બાજુ મગફળીનું ખેતર છે અને આવા ઈંડા છે. 5 ઈંડા છે જો. તો આવા ઈંડા હોય મોરના અને મોર જો અહીંયા બોલે છે. આમ જો સામે આ લીમડો છે ને બાજુમાં જ બેઠો છે. ઢેલ અને મોર બંને જો બોલે. તો ઘણા બધા મોર બોલે છે જો. જોયું તમે કેટલા બધા મોર બોલે છે. તમને જો જંગલ જેવું દેખાય ને એમાં ઘણા બધા મોર છે અને એક મોર તો જો અહીંયા બેઠો જો ઉડે. હવે સાંજ થવા આવી છે અને 5:30 થઈ ગયા છે. તો હવે આપણે થોડા ઘર બાજુ જઈએ. મગફળી ખાધી હતી ને આપણે મગફળી તોડી લીધી આ છોડવા તો અહીંયા પડ્યા છે. આપણે ઘેરે લેતા જઈએ ગાયોને ખવડાવવા માટે. અહીંયા પડ્યા તો સુકાઈ જાય તો હળી જાય. તો આને ઘેરે લેતા જઈએ. થોડુંક વજન ઉચકીને ઘેરે લઈ જવું પડશે. ચાલો હાલો.